એ મંગળા ક્યાં મરી ગઈ? એટલી બૂમ સાથે 12 વર્ષની નાની બાળકી દોડતી દોડતી હોલમાં પહોંચી ગઈ। મંગળાને ઉદ્દેશીને તે સ્ત્રીએ કહ્યું, અમે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ, ઘરનું ધ્યાન રાખજે અને આજે બેસતું વર્ષ છે, જો કોઈ મહેમાન આવે તો નાસ્તો ધરજે અને ખબરદાર જો એકેય મીઠાઈને તે હાથ અડાડ્યો છે તો। તે સ્ત્રીની આગળી પકડીને ઊભા રહેલા બાળકે ચહેરા પર માસુમિયત લાવીને પૂછ્યું, મમ્મી, દીદી આપણી સાથે નહીં આવે મંદિરમાં? તે સ્ત્રીએ બાળકને વળતા બાળકને કહ્યું, ચૂપ રહે, ભોગ લાગ્યા છે ભગવાનના, તે આ મંગળાને મંદિરમાં લઈ જાઉં અને બેસતા વર્ષના દિવસે મંદિરમાં લઈ જાઉં તો ખબર પડશે 2 દિવસમાં મંદિર તૂટી ગયું અને આ મુઈ મરતીએ નથી। છોકરો ધીમેથી હસ્યો। તેને મમ્મી પાસે આવી બડબડ કરાવવામાં મજા આવતી, તેથી જ તેણે આ પ્રશ્ન કર્યો હતો। થોડી વારમાં મંગળાએ ગાડી સ્ટાર્ટ થવાનો અવાજ આવ્યો અને તેના મનમાં થોડી શાંતિ થઈ। તે દોડીને બારી પાસે ગઈ અને ગાડીને જતા જોઈ રહી। તેને વિચાર્યું, હવે 2 કલાકનો નિરાંત અને જેટલા મહેમાન આવવાના એટલા આવી ગયા, હવે કોઈ નહીં આવે। તે દોડીને નાસ્તાની પ્લેટ પાસે ગઈ અને એક વાટકામાંથી કાજુ ઉપાડીને મોઢામાં નાખ્યું અને મૂકતાની સાથે તેની આંખમાંથી આંસુ વહી નીકળ્યા। કરોડપતિ બાપની સૌથી મોટી દીકરી સગા મા બાપ સાથે રહેતી હોવા છતાં આવું ઉપેક્ષિત અને હળદૂત જીવન જીવી રહી હતી। મંગળા ફક્ત નામે મંગળા હતી, બાકી તેની સાથે ફક્ત અમંગળ વાતો જોડાયેલી હતી। જન્મતી વખતે મંગળા એકલી નહોતી, સાથે એક ભાઈ પણ હતો, પણ જન્મતાની સાથે કોઈ રોગ લાગુ થવાને લીધે તે મરી ગયો। પણ નાની સી મંગળા જીવી ગઈ, ચહેરા પર થોડા ડાઘ સાથે। તે 2 વર્ષની થઈ ત્યાં સુધી મા બાપ તેના પર હેત વરસાવતા, પણ તેની માતાની એક બાળક જન્મ્યું અને 2 દિવસમાં ગુજરી ગયું। મંગળાના પિતા પ્રીતમ મહેતા ઉર્ફે પ્રીતમ શેઠિયાએ જ્યોતિષીને બતાવ્યું તો જ્યોતિષીએ દોષનો ટોપલો નાની સી મંગળાને માથે ઉડાડી દીધો અને તે દિવસથી આજ દિન સુધી તેની બદનસીબી દૂર નહોતી થઈ। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। મંગળાના પિતાનું નામ પ્રીતમ મહેતા પણ માર્કેટમાં પ્રીતમ શેઠિયાના નામે જાણીતા હતા। માતાનું નામ સરિતા। તે બાળક મરી ગયા પછી જ્યોતિષીએ કહેલી વિધિ પછી નસીબથી એક છોકરો અને છોકરી જન્મ્યા। તેમના નામ વિનય અને પ્રચિતા હતા। આમ દેખાવે સુખી પરિવાર છતાં પરિવારમાં દુઃખી હતી અને તેમના દુઃખનું કારણ હતું મંગળાનું અસ્તિત્વ। મંગળાના જન્મ પછી જે દુર્ઘટનાઓ થઈ તેને લીધે તેના નામ સાથે અમંગળા, અપસુખની, 56 પગી તેવા વિશેષણો જોડાઈ ગયા। તેના જન્મ સમયે તેની સાથે જન્મેલો તેનો જોડકો ભાઈ મરી ગયો। તેના 2 વર્ષ પછી જન્મેલો તેનો ભાઈ 2 દિવસમાં ગુજરી ગયો। તેને પહેલી વાર તેની ફોઈના ઘરે લઈ ગયા, તે જ દિવસે તેના ફુવાનું મૃત્યુ થયું અને અધૂરામાં પૂરું તેને જે દિવસે શાળામાં દાખલ કરી તે દિવસે સાંજે તે વર્ગ શિક્ષકનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું। તે ઘટના પછી તેના માથાની કાળી ટીલી એટલી ગાઢી બની ગઈ, કોઈ નાની ઘટના બને એટલે તેને જવાબદાર ઠેરવામાં આવતી। તેને ઓળખનાર દરેક જણ તેને અપશુકની માનતો। પ્રીતમ શેઠિયાને જ્યારે પણ કોઈ પ્રસંગમાં હાજરી આપવાનું આમંત્રણ મળતું ત્યારે સાથે એક વિનંતી કરવામાં આવતી કે મોટી દીકરીને લઈને આવવું નહીં। પ્રીતમ શેઠિયા આમ તો સારા માણસ, પણ લોકોના મેણા અને પત્નીની કિટકિટ સાંભળીને દીકરી પ્રત્યે અણગમો થઈ ગયો હતો। આજે પણ એવું જ હતું। બેસતા વર્ષના દિવસે બધા મહેમાનો આવીને ગયા પછી તેઓ મંગળાને એકલી ઘરે મૂકીને દેવદર્શને ગયા હતા। દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। મંગળા પોતાના પ્રત્યે ઘરને કે બહારના લોકોનું વર્તન સમજી નહોતી શકતી, તેથી તે દુઃખી અને ગુસ્સામાં રહેતી હતી। શાક એવું પણ નહોતું કે તેને આખો વખત મેના ટોના સાંભળવા પડતા, પણ નાનો ભાઈ વિનય તેને હેરાન કરવાની એક પણ તક ના છોડતો। જો કોઈ વસ્તુ તેના હાથમાંથી પડી જાય કે ઢોળી જાય કે પછી કોઈ વસ્તુ ચોરી છીપે ખાતા જોઈ જાય એટલે તરત જ મમ્મીને ફરિયાદ કરતો અને પછી તેની મમ્મી તો કિટકિટનો દોર કલાક 2 કલાક લંબાતો। તેમાં કોઈ વખત પિતાની હાથે માર ખાવો પડતો। સમય ગુજરતો ગયો, તે મંગળા મોટી થતી ગઈ અને સમજદાર થઈ ગઈ, પણ લોકો તેના પ્રત્યેના વર્તનના લીધે તેની સમજદારી પણ કુંઠિત હતી। તે બારોબાર પૂર્વગ્રસ્ત બની ગઈ હતી। તેનો આત્મવિશ્વાસ તળિયે બેસેલો હતો। તેને ઘરની બહારનું કોઈ કામ કરવું હોય તો તે કરી શકતી નહીં। તે ફક્ત કચરા પોતું, વાસણ માંજવા, કપડાં ધોવા અને રસોઈ કરવી એટલું જ કરી શકતી।
માંડ 12મી સુધી ભણી અને 12મીમાં 45% માર્ક્સ લાવ્યા પછી ભણવાનું છોડી દીધું. તેને ન તો કોઈ મિત્ર હતા, ન કોઈ સહેલી. સ્કૂલ અને કોલેજમાં પણ તેનું અસ્તિત્વ ઘરની જેમ હતું. જાણે તે કોઈ અદૃશ્ય વ્યક્તિ હોય તેમ તેની તરફ જોતું હતું. વર્ગમાં તેની સાથે કોઈ વાત કરતું નહીં, જાણે તેની સાથે વાત કરવાથી કોઈ દુર્ઘટના થઈ જશે. કુંઠિત વિચારસરણી અને લઘુતા ગ્રંથિ સાથે મોટી થયેલી મંગળાના લગ્ન વડોદરાના એક મધ્યમ વર્ગીય છોકરા સાથે મોટો દાયજો આપીને તેના પિતાએ કરાવ્યા. મંગળાના પતિનું નામ સુયેશ હતું. લગ્ન માટે સુયેશ તૈયાર થવાનું કારણ એ હતું કે ન તો તેને મા બાપ હતા, ન તો ભાઈ બહેન. તેના માતા પિતાનું મૃત્યુને 2 વર્ષ થયા હતા. સુયેશનું સપનું મોટા માણસ થવાનું હતું અને તે કોઈ પણ ભોગે મોટો માણસ થવા માંગતો હતો. તેથી તેને મળેલા તક તેને ઝડપી લીધી. સુયેશ એક ચાલીમાં 2 રૂમવાળા ઘરમાં રહેતો હતો. લગ્ન થયા પહેલા જ તેને સસરાના પૈસાથી પોશ એરિયામાં બંગલો બુક કરાવ્યો હતો, પણ તેનું પોઝેશન મળવામાં 2-3 મહિનાની વાર હતી. તેથી ના છૂટકે સુયેશ લગ્ન પછી મંગળાને લઈને ચાલીમાં આવ્યો. સુયેશના મા બાપે બનાવેલા સંબંધો અને ચાલીના કલ્ચર મુજબ પાડોશીઓ સુયેશનું ખૂબ ધ્યાન રાખતા. સાદાઈથી કરેલા લગ્નમાં પણ આખી ચાલ ઉમટી પડી હતી, જે સુયેશને તો વધારે નહોતું ગમ્યું, પણ મંગળાને ગમ્યું હતું. કારણ પહેલીવાર કોઈની આંખોમાં પોતાના પ્રત્યે અણગમાને બદલે અહોભાવ દેખાયો હતો. સુયેશ નાનપણથી ચાલીમાં ઉછર્યો હતો, પણ તેને ચાલીમાં રહેવું ગમતું નહીં. તેને ઘણીવાર લાગતું કોઈનું આટલી બધી વાર કોઈના ઘરમાં ઘૂસવું એટલે પ્રાયંગ વસીભંગ કહેવાય. પણ મા બાપની અમાન્ય રાખીને બધા સાથે સારી રીતે વર્તતો અથવા એવો અભિનય કરતો. આજે સુયેશ અને મંગળાની સુહાગરાત હતી. પાડોશીઓએ આખું ઘર સજાવી દીધું હતું. પલંગ ગુલાબની મહેકથી સુવાસિત હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાતના 11 વાગ્યા હતા, છતાં પાડોશી સ્ત્રીઓ સુયેશના ઘરમાં બેસીને મંગળા સાથે વાત કરી રહી હતી. મંગળા આજે એકદમ ખૂબસૂરત દેખાઈ રહી હતી. બધા એકબીજાની મસ્કરી કરી રહ્યા હતા. મંગળાને આ બધું બહુ જ ગમ્યું હતું. બધાના વર્તનમાં આત્મીયતા હતી. 11:15 વાગ્યા એટલે સુયેશે ખોખારો ખાધો. એટલે નિમી ભાભી બોલ્યા, સુયેશભાઈ, ગળામાં તકલીફ હોય તો તમારા ભાઈને કહું ડૉક્ટર પાસે લઈ જાય. આટલું કહેતાની સાથે બધા હસી પડ્યા. પછી નિમી ભાભીએ ઈશારો કર્યો એટલે આખું મહિલા મંડળ ઊભું થયું. નિમી ભાભીએ મંગળાને આંખ મારીને કહ્યું, સંભાળજે, બેટ્સમેન બેટિંગ કરવા તલપાપડ થઈ રહ્યો છે, એમ કહીને ત્યાંથી નીકળી ગયા. સુયેશે જલ્દીથી બારી બારણા બંધ કર્યા અને પછી ટ્યુબલાઇટ બંધ કરીને ડીમ લાઇટ ચાલુ કરી અને પલંગ પર મંગળાની બાજુમાં બેઠો. તે વાત કરતા કરતા મંગળાના વાળ સાથે રમવા લાગ્યો. તેને મંગળાના ગાલ પર કરી, પછી તેને મંગળાના શરીર પરથી સાડું દૂર કરી અને જેવી તેને લેવા ગયો, મંગળાએ સુયેશને ધક્કો માર્યો અને કહેવા લાગી, મને અડશો નહીં, મારાથી દૂર રહો, આ બધું મને નથી ગમતું. સુયેશ તેના રિએક્શનથી ડગાઈ ગયો. તેને લાગ્યું પ્રથમવાર આવું થતું હશે, તેથી આમ કર્યું હશે. તેથી થોડી વાર શાંતિથી તેની સાથે વાત કરી. મંગળાને પોતાના વિશે વાત કરી. 2 મહિનામાં બંગલે રહેવા જઈશું એવી વાત કરી અને પછી લાગ્યું કે મંગળા શાંત થઈ ગઈ છે. નજીક જઈ જો કરવાનો પ્રયત્ન કર્યો. પરિવાર મંગળાએ તેને ધક્કો મારી દીધો અને બોલી, પ્લીઝ મારી સાથે આવું કંઈ કરશો નહીં. સુયેશ ભયંકર ગુસ્સે થઈ ગયો, પણ નાની સી ચાલીમાં રહેતો હોવાથી ચૂપચાપ પડખું ફેરવીને સૂઈ ગયો. મંગળાને મોડે સુધી ઊંઘ ના આવી. તે ક્યાંય સુધી આમ બેસી રહી. મંગળા સવારે વહેલી ઉઠી ગઈ અને 2 મિનિટ શૂન્ય નજરે ઘરને જોઈ રહી. પછી તેને યાદ આવ્યું કે તેના લગ્ન થઈ ગયા છે અને તે વડોદરાની એક ચાલીમાં છે. તે થોડી વારમાં નાહી ધોઈને કામે વળગી. થોડી વારમાં જ ઘર તેણે ચોખ્ખું ચનાક કરી દીધું અને જેવો સુયેશ ઉઠ્યો તેને ચા ધરી. સુયેશ તેને જોઈ રહ્યો. સુયેશને ખબર પડતી નહોતી કે શું કરવું. ગઈકાલ રાતની ઘટના તેને મનમાં ઘુમરાઈ રહી હતી. તેને મંગળાના હાથમાં ચા લઈ લીધી અને તેને પ્રેમથી પોતાની બાજુમાં બેસાડી અને પૂછ્યું, શું થયું હતું ગઈકાલે રાત્રે? મંગળાએ કહ્યું, ગઈકાલ રાત માટે સોરી, પણ મને ખબર નહીં કેમ તે બધું ન ગમ્યું. સુયેશે કહ્યું, વાંધો નહીં, આમે મારી ઈચ્છા ઓછી હતી આવડી ચાલીવાળા ઘરમાં સુહાગરાત કરવાની. આપણે આજે રાત્રે આબુ જઈ રહ્યા છીએ, ત્યાં જ આપણું હનીમૂન કરશું. સુયેશના બહાર ગયા પછી નિમી ભાભી ઘરમાં આવ્યા અને મજાક મસ્તી કરવા લાગ્યા. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મંગળા ગઈકાલ રાતે ટેન્શનમાં હતી, પણ નિમી ભાભીએ લીધે તેનો
મૂળ સુધરી ગયો. જે પ્રેમ પોતાનાઓને આંખમાં કે વર્તનમાં દેખાવો જોઈતો હતો તે પારકાઓની આંખમાં ડોકાઈ રહ્યો હતો. તેણે નિમી ભાભીને પોતાના વિશે બધી વાત કરી. આ બધું સાંભળીને તે ખિન્ન થઈ ગયા. તેમણે કહ્યું કે સગા મા બાપ આવું કેવી રીતે કરી શકે, અને જો તને ખબર અપશુકની હોત તો તમારા પિતાની પડતી થઈ હોત અથવા કોઈ મોટી દુર્ઘટના થઈ હોત, અને હું તો માનું છું કે જેના નસીબમાં જે હોય તે જ મળે છે. એમાં કોઈ બીજાને જિમ્મેદાર ઠેરવવું તે ખોટું છે. બીજે દિવસે સવારે તેઓ આબુ પહોંચી ગયા. ત્યાં એક મોટી હોટલમાં તેમનું બુકિંગ હતું. દિવસે તેઓ ફરવા ગયા. દિવસે મંગળા સારા મૂડમાં હતી, પણ રાત્રે જેવો સુઈશ તેની નજીક ગયો તેને સુઈશને ધક્કો મારી દીધો. હવે સુઈશ ગુસ્સામાં હતો. તે ઝડપથી બહાર ગયો અને એટેન્ડરને બોલાવીને કહ્યું કે ઘેનની દવા લઈ આવે. એટેન્ડરે કહ્યું 1000 રૂપિયા થશે. સુઈશે 500ની 4 નોટ પકડાવીને કહ્યું કે કોઈને ખબર ના પડવી જોઈએ કે મેં મંગાવી હતી. થોડી વારમાં એટેન્ડર દવા લઈ પાછો આવ્યો એટલે તેને કહ્યું કે દૂધના ગ્લાસમાં એક ગોળી નાખીને લાવ. પોતે બહાર થોડી બિયર પી લીધી હતી. થોડી વારમાં સુયશ દૂધનો ગ્લાસ જાતે હાથમાં લઈને અંદર આવ્યો અને કહ્યું કે મંગળા, કેસરવાળું દૂધ લઈને આવ્યો છું અને અહીંની સ્પેશિયાલિટી છે. મંગળાએ કહ્યું પોતાના માટે ન લાવ્યા એટલે સુયશે કહ્યું હું બીજી સ્પેશિયાલિટીવાળી વસ્તુ પીને આવ્યો છું. એમ કહીને હસવા લાગ્યો. તે સમજી ગઈ કે સુયશ બિયર પીને આવ્યો છે, પણ તેને ઘણીવાર પોતાના પિતાને પણ બિયર પીધેલા જોયા હતા. તેથી કંઈ બોલી નહીં અને ચૂપચાપ દૂધ પી લીધું. સુઈશને ખબર હતી કે દવાની અસર 15 મિનિટ પછી થશે, એટલે તે નાહવા ગયો અને જ્યારે નાહીને બહાર આવ્યો ત્યારે જોયું કે મંગળા ઘસઘસાટ સૂઈ રહી હતી. સુઈશે તેને હલાવી જોઈ પણ કોઈ પ્રતિભાવ ન હતો. સુઈશને હતું કે થોડી ઘેનમાં આવશે એટલે અડવા રહેશે, પણ આ તો સૂઈ ગઈ. તેથી ફરી બહાર નીકળ્યો અને બિયર બાર તરફ વાળ્યો. થોડી વધુ બિયર પીને રૂમમાં આવ્યો અને પછી તેને મંગળાના બધા કાઢી નાખ્યા હતા અને તેના દેહ સાથે રમવા લાગ્યો. સવારે ઉઠ્યો ત્યારે જોયું કે મંગળા બાથરૂમમાં હતી. સુઈશને યાદ ન હતું કે રાત્રે તેણે શું કર્યું હતું. મંગળા જ્યારે બહાર આવી ત્યારે તેની આંખમાં આંસુ હતા. સુઈશે કહ્યું, રાત્રે જો મેં કોઈ ભૂલ કરી હોય તો મને માફ કરી દેજે, કદાચ બિયરના નશામાં કર્યું હશે. સુઈશે કહ્યું કે આજ પછી તારી રજામંદી વગર તને હાથ નહીં લગાડું. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દિવસે તેઓ ફર્યા પછી સુઈશે મંગળાને આરામ કરવાનું કહ્યું અને કહ્યું કે થોડી વારમાં આવું છું. બહાર આવ્યા પછી એક બિયર બારમાં બેઠો અને વિચારવા લાગ્યો. સારું થયું માફી માંગી લીધી. જો તેને પોતાના પિતાને ફરિયાદ કરી હોત તો હાથમાં આવેલી દોલત નીકળી જાત, અને હું શું, મારે તો પૈસાથી મતલબ છે, અને પૈસા હશે તો શરીર તો ઘણા બધા મળી જશે, અને આ તો ઠંડી કઠપૂતળી છે, એમાં મજા નથી. તેણે એક વેઇટરને બોલાવ્યો અને કહ્યું કે એ આઈટમ ક્યાં મળશે. વેઇટરે કહ્યું પૈસા ખર્ચવાની તૈયારી હોય તો બતાવું. સુઈશે કહ્યું પણ માલ કડક હોવો જોઈએ, અને વેઇટરે એક વોટ્સઅપ નંબર સુઈશને આપ્યો અને કહ્યું મારું કમિશન. સુઈશે કહ્યું પહેલાં જગ્યા તો દેખાડ. વેઇટરે કર્યું તમારો નંબર આપી દીધો છે, હમણાં તમારા વોટ્સઅપ પર એડ્રેસ અને લોકેશન મળી જશે, અને ફોટો પણ, જેથી કન્ફ્યુઝન ન થાય. એમ કહીને હાથ આગળ ધર્યો. સુઈશે હસીને 500ની નોટ તેના હાથમાં મૂકી અને બહાર નીકળ્યો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. 2-3 મહિના પછી ચાલી છોડીને મંગળા અને સુઈશ બંગલે રહેવા ગયા. ત્યાં સુધીમાં સુઈશ પણ નોકરી છોડીને એક કંપનીમાં ડાયરેક્ટર તરીકે જોડાઈ ગયો હતો. સુઈશ હવે હાઈ સોસાયટીમાં સામેલ થઈ ગયો હતો અને તે તેનો આનંદ માણી રહ્યો હતો. તે મંગળાને સારી રીતે રાખતો હતો, પણ ધીમે ધીમે મંગળા કુંઠિત થઈ રહી હતી. તેમાં કારણભૂત સુયશનું ઉપરછલું વર્તન ઉપરાંત મંગળનો અપરાધ બોધ. તે બંગલામાં રહેવા ગઈ હતી છતાં કોઈ પણ જાતનો શૃંગાર કરતી નહીં. જેમ કાચબો પોતાના અંગો સમેટી લે તેમ તેને પોતાના એક કોચલામાં પૂરી દીધી હતી. જ્યારે સુયશ કંપનીની મિટિંગો, હાઈ સોસાયટીની પાર્ટીમાં વ્યસ્ત હતો. શરૂઆતમાં તો મંગળાને પાર્ટીમાં આવવાનો આગ્રહ કરતો, અને શરૂઆતમાં તે ગઈ, પણ મંગળાને તે કલ્ચર માફક ના આવ્યું એટલે તેને પાર્ટીઓમાં જવાનું બંધ કર્યું.
તેનું સ્થાન હવે સુરેશની સેક્રેટરી સુરભીએ લઈ લીધું હતું. તે પણ મિડલ ક્લાસ ફેમિલીમાં મોટી થઈ હતી, પણ તે હાઈ સોસાયટીના કલ્ચરથી આકર્ષિત હતી અને તેને સુરેશ રૂપે પ્રવેશદ્વાર મળી ગયું હતું. જ્યારે આ બધાથી દૂર મંગળા દર થોડા દિવસે ચાલીમાં જઈને નિમી ભાભી અને બાકી મહિલા મંડળને મળતી. એક વખત એવું બન્યું કે તે ચાલીમાંથી નીકળીને રિક્ષા પકડવા જઈ રહી હતી, ત્યારે કોઈએ પાછળથી અવાજ આપીને રોકી. તેને પાછળ વળીને જોયું તો તેના હૃદયના ધબકારા વધી ગયા હતા. તેને પાછળથી અવાજ આપનાર જીતેન હતો. જીતેન નાનપણથી તેની સાથે ભણ્યો હતો અને તે જીતેનને પસંદ કરતી હતી, પણ જીતેન પણ બાકી લોકોની જેમ એવોઇડ કરતો. તેને મંગળાને નજીક આવીને પૂછ્યું, અરે મંગળા, તું અહીં કેવી રીતે? મંગળાએ કહ્યું, હું તો વડોદરામાં જ રહું છું, પણ તું અહીં કેવી રીતે? જીતેને કહ્યું કે હમણાં જ વડોદરામાં શિફ્ટ થયો છું, એક સારી કંપનીમાં નોકરી મળી છે. ચાલ, સારું થયું તું મળી ગઈ. બહાર ગામ જાઓ અને કોઈ ઓળખીતું મળે તેનો આનંદ જ કંઈ ઓર હોય છે. એક કામ કરીએ, નજીકમાં એક સારી રેસ્ટોરન્ટ છે, ત્યાં જઈને ચા પીતા પીતા વાત કરીએ. મંગળા હજુ અવડમમાં હતી કે સ્કૂલમાં માંડ કોઈ દિવસ વાત કરી હશે, છતાં તેને કહ્યું ઠીક છે ચાલ. બંને રેસ્ટોરન્ટમાં ગયા અને જીતેને બંને માટે કોફી ઓર્ડર કરી અને કહ્યું, મંગળા, તું વિચારતી હોઈશ કે સ્કૂલમાં તારી સાથે વધારે વાત ન કરનાર આજે કેમ આટલી બધી વાતો કરી રહ્યો છે, તો તને કહી દઉં કે સ્કૂલ ટાઈમમાં પણ હું તને પસંદ કરતો હતો, પણ મારી મોટી બહેને તારી સાથે દોસ્તી કરવાની ના પાડી હતી. તેથી હું તારાથી દૂર રહેતો અને વાત નહોતો કરતો, અને જે એક વખત આપણે વાત કરી છે તેના માટે પણ મેં માર ખાધો હતો. બધા તને અપશુકનની માનતા, પણ મેં કદી એવું નહોતું વિચાર્યું. ઉલટાનું સ્કૂલમાં આવ્યા પછી જો સૌથી પહેલાં તને જોઈ હોય તો મારો દિવસ સારો જતો અને મને તારી આંખો ખૂબ ગમતી. તારી આંખો ખૂબ આકર્ષક છે અને વાળ પણ. અજાણતામાં મંગળનો હાથ પોતાના વાળ પર ગયો. પછી જીતેનને થયું કે એક્સાઇટમેન્ટમાં બધું બોલી ગયો, એટલે તેને તરત જોડ્યું કે આ સ્કૂલ ટાઈમની વાત છે. આઈ હોપ તને ખોટું નહીં લાગ્યું હોય. મંગળાએ કહ્યું, ના ના, કોઈ વાંધો નહીં. જીતેને કહ્યું, હું તારી વિશે કંઈ અહીં ચાલીમાં રહે છે? મંગળાએ કહ્યું, ના, હું તો રેસકોર્સ વિસ્તારમાં રહું છું. અહીં તો એક પરિચિતને મળવા આવી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પછી મોબાઈલ નંબરની આપ-લે કરીને તેઓ છૂટા પડ્યા. ઘરે પહોંચ્યા પછી મંગળાએ પોતાને અરીસામાં નિહાળી અને હસી પડી. કદાચ કોઈએ પ્રથમ વાર જ તેની તારીફ કરી હતી. ધીમેથી પોતાના વાળમાં હાથ ફેરવ્યો અને આંખો પટપટાવી. આજે તે ખૂબ ખુશ હતી. જેને તે પસંદ કરતી હતી તે પણ તેને પસંદ કરતો હતો, એની તેને આજે જ ખબર પડી હતી. તે મનોમન કલ્પના કરવા લાગી કે કાશ તેના લગ્ન જીતેન સાથે થયા હોત. તે જીતેન અને સુરેશની સરખામણી કરવા લાગી. એટલામાં તેના મોબાઈલમાં નોટિફિકેશનની ટોન વાગી. જોયું તો જીતેનનો મેસેજ હતો. તેમાં લખ્યું હતું કે મને ખબર છે તારા લગ્ન થઈ ગયા છે, પણ હું મારા મનની વાત કરતાં રોકી શક્યો નહીં. જો કંઈ ખોટું કહેવાય ગયું હોય તો સોરી. મંગળાએ જવાબમાં ફક્ત એટલું જ લખ્યું કે ઇટ્સ ઓકે. તે દિવસે પછી રોજ સવારે અને રોજ રાતે જીતેનનો ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટનો મેસેજ આવતો, અને કોઈ વખત સારો જોક, અને તે પણ સામે મેસેજ મોકલતી અને ચેટ હિસ્ટ્રી ડિલીટ કરી દેતી. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પછી એક દિવસ સવારે તેને જીતેનનો મેસેજ આવ્યો કે આજે સમય હોત તો મને મળીશ. મંગળાએ સામે પૂછ્યું કે કોઈ ખાસ કારણ? જીતેને લખ્યું કે કેમ, કોઈ ખાસ કારણ વગર ના મળાય? મંગળાએ લખ્યું ઓકે ઓકે, સાંજે મળીએ. પછી સાંજે 6 વાગ્યાનો સમય નક્કી કરીને જીતેને મળવાની જગ્યાનું એડ્રેસ મોકલ્યું. સાંજે તૈયાર થતી વખતે મંગળાએ અરીસામાં પોતાને નિહાળી અને વાળમાં હાથ ફેરવ્યો. પછી સરસ રીતે તૈયાર થઈને નીકળી. આજે તેને મોરપીંછ રંગની સાડી પહેરી હતી, જેમાં તે બહુ જ સુંદર લાગી રહી હતી. મંગળ થિયેટર પાર પહોંચી ત્યારે જીતેને તેની રાહ જોઈ રહ્યો હતો. તેને જોઈને જીતેને તરત કહ્યું, વહુ, આજે તો સ્વર્ગની અપ્સરા જેવી લાગે છે. મંગળાએ કહ્યું, થેન્ક્સ, પણ આજે કોઈ ખાસ કારણ? જીતેને થોડા નમીને કહ્યું કે બંદાનો આજે જન્મદિવસ છે અને આજની સાંજ હું કોઈ સારી અને પ્રિય વ્યક્તિ સાથે વિતાવવા માંગુ છું. મંગળાએ કહ્યું, પહેલાં કહેવું જોઈએ ને, તારા માટે ગિફ્ટ લાવ્યું હોત.
એનીવે હેપી બર્થડે. તો પ્રોગ્રામ શું છે દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, છોડતા ના. જીતેને કહ્યું પહેલું મૂવી પછી ડિનર. મંગળાએ કહ્યું કે આમાં તો મોડું થઈ જશે. જીતેને આખું વર્ષ તો મારા પતિને આપે છે, એક દિવસ મને આપ તને કહી દે આજે આવવામાં મોડું થશે અને 10 વાગ્યા પહેલાં તો તું પહોંચી જઈશ. મંગળાએ સુરેશને ફોન જોડ્યો અને કહ્યું કે આજે મને ઘરે આવતા મોડું થશે. સુરેશે કહ્યું વાંધો નહીં, મારે પણ ઓફિસમાં મિટિંગ છે, રાત્રે 11 વાગશે એટલે જમીને જ આવીશ. પછી ટિકિટ લઈને તેઓ પોતાની સીટ પર ગોઠવાયા. મૂવી સ્ટાર્ટ થયા પછી એક કપાળ થિયેટરમાં દાખલ થયું અને સ્ક્રીનના આછા ઉજાસમાં મંગળા આંગતુકને ઓળખી ગઈ. તે સુયશ અને તેનો સેક્રેટરી સુરભી હતા. મંગળાએ જીતેનના કાનમાં કહ્યું બહાર જઈએ અને તે ઊભી થઈને બહાર નીકળી. બહાર આવ્યા પછી જીતેને કહ્યું કે સારું થયું બહાર આવી ગઈ, મને પણ કંટાળો આવવા લાગ્યો હતો. દોસ્તો કહાની હવે ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. બહાર આવ્યા પછી જીતેને પૂછ્યું કે આ ક્યાં જઈશું. મંગળાએ કહ્યું તું લઈ જાય ત્યાં એકાંત હોવું જોઈએ. જીતેને કહ્યું તો પછી મારા ઘરે જઈએ, પણ તું થોડી ડિસ્ટર્બ થઈ ગઈ હોય એવું લાગે છે, તબિયત તો બરાબર છે ને? મંગળાએ કહ્યું ઠીક છે, થોડું માથું દુખતું હતું તેથી બહાર આવી. મંગળા વિચારવા લાગી કે મિટિંગનું બહાનું કાઢીને સુરેશ અત્યારે થિયેટરમાં કેમ છે. શું દર વખતે તે મોડું કરે છે? તે વખતે આવી રીતે બહાર હોય છે અને તેની સેક્રેટરી સાથે સંબંધો ફક્ત મૂવી જેવા સુધી સીમિત છે કે પછી આગળ વધી ગયા હશે? શું કરવું તેની તેને ખબર પડતી ન હતી. તેનું મગજ બહાર મારી ગયું હતું. જીતેનના ઘરે પહોંચ્યા પછી તે હોલના સોફામાં ગોઠવાઈ અને જીતેને કિચન તરફ ગયો. તેને મંગળને પૂછ્યું તું કોલ્ડ ડ્રિંક પીશ? મંગળાએ કહ્યું એટલે તેને ફ્રીજમાંથી કોલ્ડ ડ્રિંકની બોટલ કાઢી અને 2 ગ્લાસ ભર્યા અને મંગળાના ગ્લાસમાં ગોળી નાખી દીધી. કોલ્ડ ડ્રિંકનો ગ્લાસ મંગળા એક શ્વાસમાં ગટગટાવી ગઈ. થોડી વાર પછી તે રડવા લાગી અને કહેવા લાગી તને ખબર છે હું થિયેટરમાંથી બહાર કેમ આવી? ત્યાં મારો પતિ તેની સેક્રેટરી સાથે આવ્યો હતો. જીતેને પૂછ્યું તેણે તો તને મિટિંગ છે એવું કહીને હતું ને? પણ મંગળાએ જાણે તેનો પ્રશ્ન જ સાંભળ્યો ન હોય તેમ કહી રહી હતી. મને મિટિંગનું કહીને ખબર નહીં ક્યાં ક્યાં પડતો હશે અને તેમના સંબંધો ક્યાં સુધી પહોંચ્યા હશે, શું ખબર? અને તેમાં સુયેશનો પણ દોસ્ત નથી. આજ સુધી હું તેને સૈયા સુખ આપી શકી નથી તો તે પણ શું કરે? મંગળા નશામાં હોય તેમ બોલી રહી હતી અને મને કોઈ પુરુષનો સ્પર્શ પસંદ નથી, તેમાં મારો પણ દોસ્ત નથી. દોસ્તો વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ તમારા ભાઈ માટે. જીતેને તેની તરફ એકી ટસે જોઈ રહ્યો હતો. મંગળાએ કહ્યું બધો દોસ્ત મારા નરાધમ મામાનો છે. અમુક વાર્તાઓ લખતા હાથ ધ્રુજી જતા હોય છે દોસ્તો. આ વાર્તા કંઈક એવા જ પ્રકારની છે. આ વાર્તામાં અમુક ભાગ રસરૂચિ ભંગ કરનારો હોઈ શકે પણ વાર્તાનો ભાગ હોવાથી લખવો પડ્યો છે. જો કોઈ ભૂલ થતી હોય તો તે માટે પહેલાથી ક્ષમા માગું છું. દોસ્તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આંખમાં આંસુ સાથે મંગળા કહી રહી હતી મારો મામો તો કંસ કરતા પણ ખરાબ હતો, તેને મારું જીવન બરબાદ કરી નાખ્યું. આજે નશામાં મંગળાના મનનો બાંધા તૂટી ગયો હતો. તે તેની બધી વ્યથા જીતેન આગળ ઠાલવી રહી હતી. તને ખબર છે ઘરમાં બધે મને શું કહીને બોલાવતા? મંગળા. સગી જનેતા પણ મને પ્રેમ નહોતી કરતી. એવામાં મારા મામા માટે ચોકલેટ લાવતા અને મને વહાલ કરતા, તેથી તે મને ગમતા. તે મને ખોળામાં બેસાડીને કરતા અને કહેતા કે મારી મંગળા તો ડહી છે. જોકે આ બધું મારી મમ્મીની ગેરહાજરીમાં કરતા. જ્યારે ઘરમાં કોઈ ન હોય ત્યારે તે મને બાથમાં ભરી લેતા અને વહાલ કરતા. પછી હું મોટી થઈ તેમ તેમનો સ્પર્શ અખડવા લાગ્યો. પણ તેઓ એકમાત્ર વ્યક્તિ હતા જે મારી સાથે સારી રીતે વાત કરતા. હું 10 વર્ષની થઈ તે વખતે બધા મને ઘરે મૂકીને ગયા હતા. તે વખતે મારા મામા આવ્યા અને મને ચોકલેટ આપીને વહાલ કર્યું. પછી મમ્મી પપ્પા માટે પૂછ્યું તો મેં કહ્યું બધા બહાર ગયા છે. તો તેમની આંખોમાં ચમક આવી. તેમણે પાણી મંગાવીને બાટલીમાંથી કંઈક ભેળવ્યું જે મને પાછળથી ખબર પડી કે દારૂ હતો. તેમણે પોતે પણ પીધો અને મને પણ થોડો પાયો. પછી મારા બધા કપડાં જબરજસ્તી મને બાથમાં લીધી. તેમણે જે નીચતા બતાવી તેમાં મારે નીચેથી વહી રહ્યું હતું. તેમણે એવું એકવાર નહીં 4-5 વાર કર્યું અને દર વખતે મને ધમકી આપતા કે કોઈને કહીશ તો મને મારી નાખશે. હવે તું જ મને કહે કે જે છોકરીના નાનપણમાં આવો ભયંકર થયો હોય તે કોઈ પુરુષનો સ્પર્શ કઈ રીતે ખમી શકે? તેની આંખમાંથી આંસુની ધારાઓ વહી રહી હતી. જીતેને કહ્યું કે બહુ ભયંકર કૃત્ય છે. તારા મામાએ પણ તેની સજા તું પોતે કેમ આપી રહી છે અને તે વખતે તારી મમ્મીને કહ્યું કેમ નહીં?
મંગળાએ કહ્યું કે કેવી રીતે કહું, મારી મા તો મને નફરત કરતી અને હંમેશા મને મારવા માટે તત્પર રહેતી. જીતેને તેના વાળમાં આંગળીઓ ફેરવતા કહ્યું કે તારે મજબૂત થવું જોઈએ. એક દર્દ સાથે તું કેવી રીતે જીવન વિતાવીશ? મંગળાએ પોતાનું માથું જીતેનના ખભા પર મૂક્યું અને ક્યાંય સુધી રડતી રહી અને પછી બેહોશ થઈ ગઈ. સવારે ઉઠી ત્યારે તેનું માથું ભારે લાગી રહ્યું હતું. રાત્રે શું થયું હતું તે તેણે યાદ ન હતું. થોડી વારમાં બેડરૂમમાં જીતેને ચા લઈને દાખલ થયો. મંગળાએ જીતેનને પૂછ્યું, રાત્રે શું થયું હતું? જીતેને કહ્યું, કંઈ નહોતું થયું. ખૂબ રડી અને રડતા રડતા બેહોશ થઈ ગઈ એટલે હું તને અહીં સુવડાવીને બહાર સોફા પર સૂઈ ગયો હતો. જીતેને કહ્યું કે ઠીક છે, હું તને પ્રેમ કરતો હતો પણ હવે તું મારા માટે પર સ્ત્રી કહેવાય ને હું તારા મામા જેટલો નીચ નથી. મામાનું નામ સાંભળીને મંગળાના પગ નીચેની ધરતી ખસી ગઈ. જીતેને કહ્યું કે ડર નહીં મંગળા, આમાં તું દોષિત નથી. સમાજમાં ઘણા બધા ભૂખ્યા વરુઓ હોય છે જે તારા જેવી ગભરુઓનું જીવન બરબાદ કરી નાખે છે. હવે તારે મજબૂત થવાની જરૂર છે એમ કહીને તેના અંકિત કર્યું અને કહ્યું કે હું તારો મિત્ર છું ને હંમેશા તારી પડખે ઊભો રહીશ. મારો પ્રેમ પવિત્ર છે અને તેમાં વાસનાને કોઈ સ્થાન નથી. તે થયું તેમાં તારો કોઈ દોષ નથી, પણ આપણને જે મળ્યું સમાજને તે જ પાછું એવો તો કોઈ નિયમ નથી. મંગળા વિચારવા લાગી કે જીતેનના વિચારમાં કેટલું ઊંડાણ છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને છેલ્લા સુધી જોજો. તેને અજાણતામાં જીતેનના આપી દીધું અને તેના સમાઈ ગઈ. થોડી વાર પછી બંને બેડ ઉપરથી ઉઠ્યા ત્યારે મંગળાના ચહેરા પર સંતોષ હતો અને પછી મન ભરીને નાહીને ઘરે જવા નીકળી. તે પહોંચી ત્યારે સુરેશ ઓફિસ જવા નીકળી ગયો હતો. ઘરે આવીને તે વિચારવા લાગી કે શું પોતે કર્યું તે યોગ્ય છે? આજે પ્રથમ વાર જે પોતાની મરજીથી સહસહન કર્યું હતું. પછી પોતાના મનને ટપાર્યું કે સુરેશે પણ તેની સેક્રેટરી સાથે સંબંધ બાંધ્યા હશે અને હું કોઈની સાથે સંબંધ બાંધું તો તેમાં ખોટું શું છે? અને બધા અધિકારો ફક્ત પુરુષના જ છે. શું સ્ત્રી શું એટલે બંધનમાં રહેવાનું? આજે પ્રથમમાં જ કોઈના બાંધવાનું ગમ્યું હતું. જીતેનની આગોશમાં જે ઉષ્મા હતી તે ક્યારેય સુરેશમાં કદી ન દેખાઈ અને તેના વિચારોમાં કેટલું ઊંડાણ છે. સુરેશ ફક્ત ભૌતિક સુખ સુવિધાઓ મેળવવામાં અને ભોગવવામાં વ્યસ્ત છે. હવે હું પણ ખુલ્લીને જીવીશ. હવે મંગળા ખરા અર્થમાં ખુલ્લીને જીવી રહી હતી. તે પોતાના શ્રાદ્ધ શૃંગાર તરફ ધ્યાન આપી રહી હતી. તે અઠવાડિયામાં જીતેને 2-3 વખત મળતી. કોઈ વખત મૂવી તો કોઈ વખત નાટક જોવા જતી. એક વખત બપોરના શોમાં મૂવી જોઈને નીકળી અને જીતેનથી છૂટી પડી. તે વખતે તેની નીમા ભાભીના પાડોશમાં રહેતી સરલા મળી. તેને મળતા સાથે જ પૂછ્યું કે હમણાં તમારી સાથે હતો તે જીતેન હતો ને? મંગળાએ કહ્યું, હા જીતેન હતો. તું તેને ઓળખે છે? સરલાએ કહ્યું, એ મારો દૂરનો સગો થાય, પણ તમે તેને કેવી રીતે ઓળખો છો? મંગળાએ કહ્યું કે અમે સ્કૂલમાં સાથે ભણતા હતા. બહુ સારો છે. સરલાએ કહ્યું કે સ્કૂલમાં કદાચ સારો હશે પણ અમારા પૂરા પરિવારમાં કોઈ તેને બોલાવતું નથી. બહુ જ બદમાશ છે. સરલા કહી રહી હતી, કદાચ સ્કૂલમાં સારો હશે પણ કોલેજમાં ગયા પછી બગડી ગયો. 1 નંબરનો નશાબાજ અને લુચ્ચો માણસ છે. તે દેખાવડો હોવાથી સીધી સાદી છોકરીઓને ફસાવે છે અને પછી તેમના વિડીયો બનાવીને માર્કેટમાં વેચે છે. એની પહેલાં સુરતમાં નોકરી કરતો હતો પણ એક વખત પોલ ખુલતા ખૂબ માર ખાધો અને માંડ છૂટ્યો અને અહીં આવી ગયો છે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે ટ્વિસ્ટ આવશે. એટલે ખૂબ મીઠી વાત કરતો હોય તો પણ તેની વાતોથી ભરમાવું નહીં અને તમે પણ તેની કોઈ વાત પર વિશ્વાસ ના કરતા. મંગળાએ કહ્યું, ના અહીં મને રસ્તામાં મળી ગયો એટલે વાત કરવા ઊભી રહી. સરલાએ કહ્યું, તો સારું, હમણાંથી ચાલીમાં આવ્યા નથી. મંગળાએ કહ્યું કે હમણાંથી સમય નથી મળતો પણ ચોક્કસ આવીશ. સરલા બીજી દિશામાં નીકળી ગઈ. મંગળા તેની સામે તો સામાન્ય દેખાવાનો પ્રયત્ન કરી રહી હતી પણ તેના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. એવી વ્યક્તિ જેના માટે પ્રેમ અનુભવવા લાગી હતી તે આવો બદમાશ હશે તેની કલ્પના ન હતી કરી. શું તેને પણ મારો ઉપયોગ જ કર્યો છે? પછી તેનું બીજું મન કહેવા લાગ્યું કે ના, કોઈની વાત પર એટલી આસાનીથી વિશ્વાસ કેવી રીતે કરી લેવાય શક્ય છે? આ બધું ખોટું હોય અને તેને કોઈ સાબિત પણ ક્યાં આપી છે? છતાં તેની વાતની સત્યતા તો તપાસવી પડશે. તેને યાદ આવ્યું કે જીતેનના બેડરૂમમાં એક કોમ્પ્યુટર હતું. તે ચેક કરું તો ખબર પડે. છતાં મંગળાના મનને એક પ્રકારની ઉદાસી ઘેરી વળી. તે સુરેશને ડિવોર્સ આપીને જીતેન સાથે લગ્ન કરવાનું
વિચારી રહી હતી. ભગવાન કરે અને સરલાને કહ્યું એ બધું ખોટું નીકળે અને કોલેજ જીતેનના ઘરે જવાનું છે એટલે તેની ખાતરી પણ કરી લઈશ. આખી રાત તેને પડખા ઘસીને વિતાવી. બીજા દિવસની સવાર તેને ઘરકામમાં વિતાવી અને બપોરે ઘર નોકરને કહ્યું કે ચાલીમાં જાઉં છું એમ કહીને જીતેનના ઘરે પહોંચી ગઈ. થોડી આડીઓળી વાત કરીને મંગળાએ પૂછ્યું, આજે કામ પર ન ગયો? તેને કહ્યું, આજે તું આવવાની હતી તેથી નથી ગયો, પણ આજે કેમ એવું પૂછ્યું? મંગળાએ કહ્યું, આ તો અમસ્તું જ. થોડી વાર પછી તેઓ બેડરૂમમાં હતા અને અડધો કલાક પછી બંને સૂઈ ગયા. મંગળાએ થોડી આંખ ખોલીને જોયું કે જીતેન સૂઈ ગયો છે એટલે તેના પીસી પાસે ગઈ અને ઓન કર્યું. જુદા જુદા ફોલ્ડર ચેક કરવા લાગી. એક વિડીયોવાળું ફોલ્ડર તેને મળ્યું અને તે જોઈને તેની આંખો ફાટી ગઈ. જુદી જુદી છોકરીઓના જીતેન સાથેના વિડીયો હતા જેમાં જીતેનની ફક્ત પીઠ દેખાતી હતી. તેમાં એક વિડીયો તેનો પણ હતો. તેનું માથું ભમવા લાગ્યું. પાછળથી જીતેનનો અવાજ આવ્યો. તેને કહ્યું, ચક્કર આવતા હશે જાને મન, પાણી પી લે એમ કહીને હસવા લાગ્યો. સામાન્ય રીતે વહાલો લાગનારો જીતેન આજે શૈતાન જેવો લાગી રહ્યો હતો. મંગળાએ કહ્યું, આ બધું શા માટે કર્યું? હું તો તને પ્રેમ કરતી હતી અને મારા પતિને ડિવોર્સ આપીને તારી સાથે લગ્ન કરવા માગતી હતી ને તું એવો નીકળ્યો? જીતેને હસીને કહ્યું કે આ બધી છોકરીઓ પણ મને પ્રેમ કરતી હતી અને લગ્ન કરવા માગતી હતી. મંગળાએ ક્રોધમાં કહ્યું કે હું તને છોડીશ નહીં, તારી કમ્પ્લેન્ટ પોલીસમાં કરીશ. જીતેને કહ્યું, શોખથી કર, આગળ બદનામી માટે તૈયાર રહે. મેં તારા પર કર્યો નથી, જે થયું તેમાં તારી સહમતિ હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને છેલ્લે સુધી જોજો. એને પોલીસ પણ મને વધારે સમય અંદર નહીં રાખી શકે અને પછી હું બીજા શહેરમાં જતો રહીશ. પણ તું ક્યાં જઈશ? પહેલાંથી જ મંગળા અને અપશુકનની નામથી પ્રખ્યાત તારા નામમાં બીજું નામ જોડાઈ જશે, કુલટા. તેનું હાસ્ય મંગળાના કાનમાં પારાની જેમ રડાઈ રહ્યું હતું. હવે જો તારી બદનામીથી બચવું હોય તો એક માર્ગ છે, મને 10 લાખ આપવું, તારી બધી વિડીયો ક્લિપ ડિલીટ કરી દઈશ. મંગળાએ કહ્યું કે તે મારી સાથે દગો કર્યો, તે કેવી રીતે ડિલીટ કરીશ? જીતેને કહ્યું, જે થયું તે આપસી સહમતિથી થયું, તને મજબૂત નહોતી કરી. હવે તું અહીંથી નીકળ, તારી પાસે 2 દિવસનો સમય છે, નહીં તો ત્રીજા દિવસે માર્કેટમાં તારી ક્લિપો ફરતી હશે અને અહીં રડીને તમાશો કરવાની જરૂર નથી. મંગળાને શું કરવું તેની સૂઝ પડતી ન હતી. તે જીતેનના પીસી તરફ વળી તો જીતેને તેને અટકાવીને હોલ તરફ ધકેલી અને કહ્યું, પહેલાં પૈસા ડાર્લિંગ, અને આ પીસી સિવાય પણ ઘણી જગ્યાએ ક્લિપો પડી છે. મંગળા પાસે ચૂપચાપ ત્યાંથી નીકળવા સિવાય કોઈ માર્ગ નહોતો. તે ઘરે પહોંચી તો સુઈશ ધીરે જ ઘરે જ હતો. તે ઓફિસેથી વહેલો આવી ગયો હતો. તેને પૂછ્યું, ક્યાં ગઈ હતી? મંગળાએ કહ્યું કે નિમી ભાભી પાસે ગઈ હતી. ચૂપચાપ પોતાની રૂમમાં ગઈ. તેને ખબર પડતી ન હતી કે શું કરવું. 10 લાખ રૂપિયા તો બહુ મોટી રકમ કહેવાય. સુયેશને કેવી રીતે કહેવું કે આટલી મોટી રકમ જોઈએ છે? એટલામાં તેની રૂમનો દરવાજો ધડામની અવાજ સાથે ખુલ્યો. સામે લાલ ગુમ નેત્રથી તેને જોઈ રહ્યો હતો. તેને મંગળના વાળ પકડીને તેની ગરદન ઊંચી કરીને ત્રાડ પાડીને પૂછ્યું, બોલ, ક્યાં ગઈ હતી ત્યારે? મંગળાએ મક્કમતાથી કહ્યું, નિમી ભાભી પાસે ગઈ હતી. સુયેશે પોતાનો મોબાઈલ તેની આંખ સામે ધર્યો અને પૂછ્યું, આ છે તારી નિમી ભાભી? મોબાઈલમાં તેનો અને જીતેનનો વિડીયો ચાલુ હતો. સુયેશ કહી રહ્યો હતો, મારી પાસે તો બહુ નાટક કરી રહી હતી અને અહીં શું કરી રહી છે? જો શરીરમાં એટલી ગરમી હોતી તો હું ક્યાં નહોતો? સુયેશનું આ રૂપ જોઈને મંગળા ધ્રુજી ઉઠી. કોઈએ મને આ ક્લિપો મોકલી છે અને તે ડિલીટ કરવાના 20 લાખ માંગે છે, પણ કાન ખોલીને સાંભળી લે, હું કોઈને 1 રૂપિયો પણ આપવાનો નથી અને તું અત્યારે જ મારા ઘરમાંથી બહાર નીકળ. મંગળા રડવા લાગી. તેને કહ્યું, આ મારી સાથે ભણતો હતો, તેની લાગણીમાં હું છેતરાઈ ગઈ, મને માફ કરી દો. સુયેશે કહ્યું, આવી ભૂલ માટે કોઈ માફી નથી હોતી અને હવે મારા જીવનમાં તારું કોઈ સ્થાન નથી અને તું અહીંથી ચાલતી પકડ. પછી તેને વાળ પકડીને ઊભી કરીને બહાર લઈ આવ્યો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મંગળા રડી રડીને વિનમવાની કોશિશ કરતી હતી, પણ સુયેશના શરીરમાં જાણે કોઈએ પ્રવેશ કર્યો હોય તેમ ખેંચીને બહાર લઈ આવ્યો અને દરવાજામાંથી બહાર ફંગોળી દીધી અને દરવાજો ધડામ અવાજ સાથે બંધ કર્યો. મંગળા થોડી વાર ત્યાં ઊભી રડતી રહી. પછી તે ગેટની બહાર નીકળી. હવે તો તેના માટે કોઈ રસ્તો બચ્યો ન હતો સિવાય કે હત્યા. તે બંગલાના રસ્તામાં વળાંક પર પહોંચી. ત્યાં જ એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી નિમી ભાભી ઉતર્યા અને મંગળાને પૂછ્યું, શું થયું?
પણ મંગળા પાસે હિબકા સિવાય કોઈ જવાબ નહોતો. તેથી તેમણે મંગળાને બાથમાં લઈ સાંત્વના આપી અને કહ્યું, રિક્ષામાં બેસ, આપણે પછી વાત કરીશું. ચાલીમાં પહોંચ્યા પછી તેને રિક્ષામાંથી ઉતારીને પોતાના ઘરે લઈ ગયા અને પાણી પાયું અને પૂછ્યું કે શું થયું મંગળા? ઢળી પડી. તેમણે મંગળાના કપાળે હાથ અડાડ્યો તો તેનું શરીર તાવથી ધગધગતું રહ્યું હતું. એટલે તેમણે મીઠાના પાણીના પોતા મૂકવાનું શરૂ કર્યું અને ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે તપાસીને કહ્યું કે સાધારણ તાવ છે, ઇન્જેક્શન આપું છું એટલે કલાક 2 કલાકમાં તાવ ઉતરી જશે. છતાં તાવ તરત ન ઉતર્યો. અડધી રાત સુધી નિમી ભાભી જાગતા રહ્યા અને પછી મંગળાના પલંગ પાસે ખુરશીમાં સૂઈ ગયા. દોસ્તો, તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. વહેલી સવારે કોઈ અવાજ સાથે તેમની આંખ ખોલી તો મંગળા પંખા સાથે લટકી રહી હતી અને તરફડિયા મારી રહી હતી. તેમણે તરત મંગળાને પકડી લીધી અને તેમના પતિ રસિકભાઈને બૂમ મારીને બોલાવ્યા અને તેમને મળીને મંગળાને ઉતારી અને તેને પલંગ પર સુવડાવી. મંગળા બેભાન થઈ ગઈ હતી. રસિકભાઈ તરત ડૉક્ટરને બોલાવવા નીકળી ગયા. ડૉક્ટરે આવીને જોયું અને કહ્યું કે તે ફક્ત બેભાન છે, પણ હવે કોઈએ તેની સાથે રહેવું પડશે, જેથી એવો કોઈ પ્રયત્ન ના કરે. 6 કલાકે જ્યારે ભાનમાં આવી ત્યારે મંગળા જડ થઈ ચૂકી હતી. ફક્ત શૂન્ય નજરે બધાને નિહાળી રહી હતી. તેના ચહેરા પર કોઈ જાતના હાવભાવ ન હતા, ન તો કોઈની સાથે વાત કરી રહી હતી. નિમી ભાભીએ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. સરલા અને બીજા પાડોશીઓએ પ્રયત્ન કર્યો, પણ બધું વ્યર્થ. જડબડતી બની ગયેલી મંગળા કંઈ બોલતી નહોતી. ડૉક્ટર તેને જોતા રોજ આવતા. તેમણે કહ્યું, કોઈ ભયંકર આઘાતને લીધું તેનું નર્વસ બેકગ્રાઉન્ડ થઈ ગયું છે. આમાં કદાચ તે થોડું રડી લે તો પણ તેનું દુઃખ હળવું થાય અને તે સામાન્ય થઈ શકે. આવા કેસમાં કોઈ મનોચિકિત્સક તેની કોઈ મદદ કરી શકે. રસિકભાઈએ સુરેશને મળીને તેની સાથે વાત કરવાની કોશિશ કરી, પણ સુરેશે તેમનું અપમાન કરીને તેમને કાઢી મૂક્યા. સુરેશે કહ્યું, મરતી હતી તો મરવા દેવી હતી ને બચાવી કેમ? હવે સાચવો, એને મારો કોઈ સંબંધ નથી તેની સાથે. નિરાશ થઈને ઘરે આવ્યા પછી તેમણે આ બધું નિમી ભાભીને કહ્યું તો તેમણે કહ્યું કે નક્કી બંને વચ્ચે કોઈક ભયંકર બન્યું છે, જેના લીધે સુરેશે આવું કર્યું. તે દિવસે સુરેશનો ફોન આવ્યો હતો અને જેવી રીતે મંગળા વિશે પૂછપરછ કરી રહ્યો હતો, મને લાગ્યું કે કંઈક ભયંકર બનવાનું છે. તેથી હું રિક્ષા લઈને તેમના બંગલે જતી હતી, પણ ત્યાં નાકા પર જ મંગળા મળી. તેથી હું તેને અહીં લઈ આવી. રસિકભાઈએ કહ્યું કે સારું કર્યું તો એ લઈ આવી. મંગળા આપણી ચાલીની વહુ કહેવાય, એટલે તેની મદદ કરવી એ આપણી ફરજ કહેવાય. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. અર્પણ, હવે આપણે શું કરીશું? એક બે મનોચિકિત્સકને હું મળ્યો હતો, પણ તેમની ફી આપણા જેવા મધ્યમ વર્ગીયને પોસાય એમ નથી. તેથી આવતીકાલે એક મિત્ર સાથે નિરાધાર સ્ત્રીઓની મદદ કરતી સંસ્થામાં મળવા જવાનું છું. જોઈએ શું થાય છે. આખી ચાલીને એક જાતની ઉદાસી ઘેરી વળી હતી. આખી ચાલીનું લક્ષ્ય એક જ હતું, મંગળાને બોલતી કરવાનું, અને દરેક જાણ પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યો હતું. બીજે દિવસે સાંજે રસિકભાઈ નિરાશ વદને ઘરે આવ્યા. તેમને કહ્યું કે સંસ્થાવાળા કહે છે કે તેઓ મંગલની ટ્રીટમેન્ટ કરશે, પણ જો તે ત્યાં રહેતી હશે તો જ. પણ ત્યાંનું વાતાવરણ જોઈને મારું મન ન માન્યું. બહુ જ નિરાશ અને હતાશજનક વાતાવરણ હતું. ત્યાંનું બધે ગમગીની છવાયેલી હતી. ત્યાં મોકલ્યો તો તેની સ્થિતિ સુધરવાને બદલે બગડી જાય તેમ મને લાગ્યું. એના કરતાં આપણે મંગળાના માતા પિતાને વાત કરી જોઈએ તો. નિમી ભાભીએ કહ્યું કે એની કોઈ જરૂર નથી. જે માતા પિતાએ કોઈ જૂનું કપડું હોય તેમ ઉતારીને ફેંકી દીધી અને આજ સુધી સાર સંભાળ લેવાની કોશિશ કરી નથી, એવા મા બાપ તે આપણને શું કામ મદદ માંગવી? થોડી વાર પછી ત્યાં સરલા આવી. તેને કહ્યું, આપણે મંગળાને રાયચંદ મહારાજ પાસે લઈ જઈએ તો કેવું? રસિકભાઈએ કહ્યું, આપણે એવા મહારાજોના ચક્કરમાં નથી પડવું. સરલાએ કહ્યું કે તે કોઈ સાધુબાબા નથી, તે સંસારી છે અને તેઓ વાતચીત કરીને લોકોનું દુઃખ દૂર કરે છે. એક જાતના મનોચિકિત્સક છે. ફક્ત એટલું જ કે તેમની પાસે કોઈ ડિગ્રી નથી. તેઓ જ્ઞાનનો ભંડાર છે. તેમનો કોઈ આશ્રમ નથી કે તેથી કોઈ સંસ્થા ચલાવતા. સરલાએ આગળ કહ્યું, સરકારી નોકરી કરતા હતા, પછી વોલન્ટરી રિટાયરમેન્ટ લઈને લોકોની સેવા કરી રહ્યા છે. તેમના બાળકો પણ સારી જગ્યાએ નોકરી કરે છે. નિમા ભાભીએ કહ્યું, એકવાર દેખાડવામાં કોઈ વાંધો નથી. વડોદરાના છેવાડે તેમનું ઘર હતું. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે બહુ ભીડ હતી. 2 કલાકે તેમનો નંબર આવ્યો.
એટલે મંગળાને સરડા સાથે બેસાડીને રસિકભાઈ અને નિમી ભાભી અંદર ગયા અને બાબાને બધી વાત કરી, જે તેમણે ધ્યાનથી સાંભળી અને કહ્યું, થોડો કોમ્પ્લિમેન્ટેડ કેસ છે રસિકભાઈ, એક કામ કરું, આ બહેન ભલે અહીં બેસે, આ પેલા બહેનને અંદર લઈ આવો, હું તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરું છું. દૂધ જેવો સફેદ કુર્તો અને ધોતિયો પહેરેલા રાજચંદ બાબા ઓછા અને ઘરના વડીલ જેવા વધારે લાગી રહ્યા હતા. ક્લીન શેવ, ચહેરા પર એક સુંદર સ્મિત અને અવાજમાં ગંભીરતા હતી. માથે થોડી ટાળ હોવાથી કપાળ મોટું લાગી રહ્યું હતું. આંખોમાં અજબ ચમક હતી. મંગળાને લઈને સરલા આવી એટલે તેને પણ બેસવા કહ્યું અને રસિકભાઈને કહ્યું, જતી વખતે દરવાજો આડો કરી દેજો. મંગળાને થોડી વાર નિહાળ્યા પછી તેમણે ખોખારો ખાધો અને ધીર ગંભીર અવાજમાં કહ્યું, આજે તમને બહેનોનો એક વાર્તા કહેવાનો છું. એક દુઃખી સ્ત્રીની વાર્તા જે નિરાશાની ગર્તામાંથી ઉપર આવીને મહાન બની. તેમણે વાર્તા શરૂ કરી. દોસ્તો, વાર્તા સંભળાવો એના પહેલાં વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. એક છોકરી હતી જે નાની હતી, બાળપણથી જ અપશુકની તરીકે બદનામ થઈ ગઈ હતી. ઘરની અને બહારની દરેક વ્યક્તિ તેને વગોવતી હતી, છતાં તે ખુશ રહેતી હતી. ઘરના બધા તેને નફરત કરતા હતા પણ તેમને પ્રેમ કરતી હતી. પછી તેના લગ્ન એવી વ્યક્તિ સાથે થયા જે તેને પ્રેમ નહોતી કરતી પણ છતાં તે તેની સાથે જીવન વ્યતીત કરતી હતી. એવા કઠણ સમયમાં તેની મુલાકાત એવી વ્યક્તિ સાથે થઈ જેને તે પ્રેમ કરતી હતી. આ વાત સાંભળીને મંગળાની ભ્રમર થોડી વંકાઈ. બાબાએ તે તરફ ધ્યાન આપ્યા વગર પોતાની વાર્તા આગળ વધારી અને કહ્યું કે જૂની પ્રેમી મળવાથી તે તેના પ્રેમમાં રમબાણ થઈ ગઈ, પણ તે ભૂલી ગઈ કે તે પરિણીત છે અને તે પતિ સાથે દગો કરી રહી છે. અને એક દિવસે તેની પોલ ખુલી ગઈ અને તેના પતિએ તેને ઘરની બહાર કાઢી મૂકી. પોતે ચારિત્રહીન છે એ વાત પતિને ખબર પડી ગઈ એટલે ત્યાંનો પ્રયાસ કર્યો. પછી મંગળાને ઉદ્દેશીને કહ્યું કે તારા જીવનની આટલી જ વાર્તા છે ને, આ જ સત્ય છે ને? જવાબમાં ફક્ત ડુસકું સંભળાવીને ધીમે રહીને બોલી કે આ પૂર્ણ સત્ય નથી પણ અર્ધ સત્ય છે. બાબાએ કહ્યું, તો પૂર્ણ સત્ય શું છે તે અમને કહે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મંગળા ચૂપ રહી એટલે બાબાએ કહ્યું કે દરેક વ્યક્તિએ સત્યનો સ્વીકાર કરવો રહ્યો. મનુષ્ય બહુ વિચિત્ર પ્રાણી છે. તે પોતાને મળેલા સુખોને જેટલી આસાનીથી સ્વીકારે છે એટલી આસાનીથી દુઃખોનો સ્વીકાર કરતો નથી અને સરવાળે વધારે દુઃખી થાય છે. પોતે કરેલા સત્ય કર્મનો સ્વીકાર કરે છે અને તેના ગુણગાન ગાય છે, જ્યારે પોતે કરેલા દુષ્કર્મનો સ્વીકાર કરતો નથી અને તેની તરફ આંખ મીચામણા કરે છે અથવા પોતાને મનગમતું કારણ સુધી કાઢે છે. પોતાના કરેલા દુષ્કર્મ માટે જે તેને વધારે દુષ્કર્મ કરવા પ્રેરે છે. જો મનુષ્ય પોતે કરેલી ભૂલો અથવા દુષ્કર્મનો સ્વીકાર કરે તો તેને ઉચિત ઉપાય કરી શકે. પોતે કરેલી ભૂલોને પોતાનાથી છુપાવે છે. કોઈએ કંઈ તકલીફ આપી હોય તો તેનો સ્વીકાર કરો. તેને પોતાના સંચિત કર્મનું ફળ સમજીને સ્વીકાર કરશો તો તે દુઃખ તમને દુઃખી નહીં કરે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. અનંત સૃષ્ટિમાં મનુષ્યનું મૂલ્ય શૂન્ય છે, છતાં આખું જીવન એક જાતની આત્મસંગ્રામમાં વિતાવી દે છે. દરેકને એમ લાગે છે કે મારી સાથે સારી ઘટના જ થવી જોઈએ, પણ પોતે સત્કર્મ કરવા તૈયાર નથી. શરીર સાથે થયેલા દોષો અને શરીરથી થયેલા દોષોને આત્મા સાથે સાંકળ્યા વગર જીવીશ તો જ આનંદથી રહીશ અને કોઈનો આનંદમાં રાખી શકીશ. જો તને પડેલી તકલીફ અથવા તો તે કરેલા ખોટા કર્મનું અત્યારે વર્ણન અમારી સામે કરીશ તો હું સમજીશ કે સત્યનો સ્વીકાર કર્યો છે. રાયચંદ મહારાજની વાણીમાં અજબ શક્તિ હતી અને તે ફક્ત પોતાની વાણીથી શક્તિપાત કરી રહ્યા હોય તેમ લાગતું હતું. મંગળા થોડી વાર રડી અને પછી ધીમે ધીમે પોતાની સાથે થયેલી ઘટનાઓનું વર્ણન કરવા લાગી. નિમી ભાભી અને સરલા વિસ્ફારિત નેત્રે તેની તરફ જોઈ રહ્યા હતા, જ્યારે બાબા નિર્લિપ્તતાથી તેની વાત સાંભળી રહ્યા હતા. મંગળાની વાત પૂરી થયા પછી તેમણે કહ્યું કે તું બહુ જ અસામાન્ય જીવન જીવી છે પુત્રી, એમાં શંકાને સ્થાન નથી. છતાં તું મને કહે, શું તને તારી ભૂલો દેખાય છે? મંગળાએ આકારમાં માથું હલાવ્યું. બાબાએ કહ્યું, તે માટે પશ્ચાતાપ અનુભવી રહી છે? મંગળાએ કહ્યું, હા. બાબાએ કહ્યું, સારું છે પુત્રી, હવે મને કહે આગળ શું કરવા માંગે છે? મંગળાએ કહ્યું, મને ખબર નથી પડતી કે શું કરવું. બાબાએ કહ્યું કે જે વસ્તુની શરૂઆત છે તેનો અંત પણ છે અને જેનો અંત છે તેની શરૂઆત પણ છે. આ સૃષ્ટિનો નિયમ છે. તું તારા જીવનની નવી શરૂઆત કર. દરેક વસ્તુનો સ્વીકાર કર, સુખ હોય કે દુઃખ, સફળતા હોય કે નિષ્ફળતા. મંગળાએ કહ્યું કે હું સક્ષમ નથી
નથી, હું વધારે ભણેલી પણ નથી, હું શું કરું? બાબાએ કહ્યું, તું અંતર મન સાથે વાત કરજો, તારી કઈ કરવાની ઈચ્છા હશે તો ઈશ્વર રસ્તો કરી આપશે, તારું કલ્યાણ થાવ એમ કહીને આશીર્વાદની મુદ્રામાં હાથ ઊંચો કર્યો. અઠવાડિયું લાગ્યું મંગળાને સમય થવામાં, પણ હવે તે પહેલા કરતા વધારે ખુશ રહેતી હતી. સૌથી પહેલું કામ તેને કર્યું તે હતું જીતેનની પોલીસ કમ્પ્લેન. જોકે જીતેન તે પહેલા જ ફરાર થઈ ગયો હોવાથી પકડાયો નહીં, પણ તેના ફ્લેટમાં એક સીડી મળી આવી જે જીતેને લેવાનું ભૂલી ગયો હતો. પોલીસે મંગળાને આશ્વાસન આપ્યું કે તેની ઓળખાણ ગુપ્ત રાખવામાં આવશે. દોસ્તો, તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, ઝડપીથી કરો યાર. એક દિવસ રસિકભાઈએ ઘરે આવીને મંગળાને ઘરે પાપડ અને અથાણા બનાવીને વેચવાનો બિઝનેસ શરૂ કરવાનો આઈડિયા આપ્યો, જે બધાને બહુ ગમ્યો. અને આમે મંગળાને ઘરમાં કામ કરવાનું ગમતું અને શરૂ થયો એક ગૃહ ઉદ્યોગ, અને પ્રોડક્ટનું નામ હતું મંગળા જ. 6 મહિનામાં તો મંગળાનો બિઝનેસ ચાલી નીકળ્યો. ચાલીને લગભગ દરેક સ્ત્રી એમાંથી કમાણી કરી રહી હતી. એક દિવસ મંગળાને સમાચાર મળ્યા કે તેની નાની બહેન પ્રચિતાના 3 દિવસ પછી લગ્ન છે. મંગળાએ નીમા ભાભીને કહ્યું કે મારે મારી નાની બહેનને આશીર્વાદ આપવા જવું જોઈએ. નીમી ભાભીએ કહ્યું કે મંગળા, તને કોઈ આમંત્રણ નથી આવ્યું, તો આમ વગર આમંત્રણે જઈશ તો કોઈ તારું અપમાન કરશે. મંગળાએ કહીને તે ભલે ને કરે, હવે મારા માટે માન અપમાન મહત્વના નથી, મહત્વના છે આશીર્વાદ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. તે દિવસે સાંજે મંગળા પોતાના પિતાના બંગલા સામે એક નાની સુટકેસ લઈને ઊભી હતી. તે ઘરમાં જઈને માતા પિતાને પગે લાગી. પિતાએ તો આવકાર આપ્યો, પણ માતાના ચહેરા પર અણગમાના ભાવ આવી ગયા. વિનય અને પ્રચિતાએ પણ બહુ ઉમળકો ન દેખાડ્યો, પણ આ મંગળા હવે નથી મંગળા હતી. તેને આવી નાની નાની બાબતમાં રસ નહોતો. તે પોતાની મસ્તીમાં હતી. મંગળાના આવવાથી ઘરનું વાતાવરણ થોડું તંગ બની ગયું હતું, પણ મંગળાના ચહેરા પર ખુશીના ભાવ જોઈને તેને કંઈ કહેવાની કોઈની હિંમત ન થઈ. તેની માતા પણ બડબડ તો કરી રહી હતી, પણ તેના મોઢે કશું કહી ન શકી. બધા સગા વાલા આપસમાં ગુપસુપ કરી રહ્યા હતા. રાત્રે બધા જમ્યા પછી હોલમાં બેસીને આનંદથી વાતો કરી રહ્યા હતા. તે વખતે મંગળા ત્યાં આવી. તેના મામા પણ ત્યાં હાજર હતા. તેમણે મંગળાને ઉદ્દેશીને કહ્યું, બેટા, તને ખબર છે કે તારા પગલા શુભ નથી અને તું અપશુકની છે, તો તું તારા બહેનના લગ્નમાં કેમ આવી? મંગળાએ શાંતિથી કહ્યું, મામા, અપશુકની કે અપવિત્ર? મામાએ કહ્યું કે હું તારો મતલબ ના સમજ્યો. મંગળાએ કહ્યું કે મતલબ ના સમજી શકો છો એટલા નાના તો નથી તમે. મંગળા આગળ જઈ કઈ તેના પહેલા તેના ગાલ પર તમાચો પડ્યો. મારનાર તેની મમ્મી સરિતા હતી. તેણે કહ્યું, આટલા લોકો વચ્ચે શું બોલી રહી છે? તેનું ભાન છે તને? એક તો અમારી આબરૂના ધજાગરા ઉડાવ્યા છે, ઉપરથી એ વાદ વિવાદ કરી રહી છે. તને શું લાગે છે અમને ખબર નથી કે સુઈશે તને છોડી દીધી છે અને એક ચાલીમાં રહીને અથાણા પાપડ વેચી રહી છે? મંગળા આગળ વધી અને તેની મમ્મીને વળગી પડી અને કહ્યું, થેન્ક યુ મમ્મી, મને લાગ્યું હતું કે લગ્ન પછી તે મને સાવ છોડી દીધી છે, પણ તું મારી ખબર રાખે છે. તે વખતે વિનયે પૂછ્યું, દીદી, તમે મામાને કેમ પૂછ્યું, અપશુકની કે અપવિત્ર? મંગળાએ કહ્યું, તું મામાને જ પૂછને કે મેં એમ શા માટે પૂછ્યું. વાતનો દોર પોતાની તરફ વળવાથી મામા આદુ જોઈ ગયા અને પરસેવો લૂછવા લાગ્યા. વિનય મામાને તાકી રહ્યો. મંગળાએ કહ્યું કે કોઈ જવાબ નહીં આપી શકે તને, કારણ મને અપવિત્ર કરનાર તે પોતે જ છે. મામા આગળ વધ્યા અને મંગળાને તમાચો મારવાનો હાથ ઉપાડ્યો, પણ એમનો હાથ અધવચ્ચે રોકાઈ ગયો. તેમનો હાથ પકડનાર પ્રચિતા હતી. તેને મંગળાને ઉદ્દેશીને કહ્યું, દીદી, એક લાફો મારી દો તમે. મંગળાએ કહ્યું, તું મારી સાથે છે તો હવે મારે તેમને લાફો મારવાની જરૂર નથી. ત્યાં હાજર રહેલા દરેક વ્યક્તિની આંખો મામાને ઘૂરી રહી હતી. મામાએ પોતાની બહેન તરફ જોઈને કહ્યું, દીદી, જોયું તે તારી અપશુકની દીકરી લગ્નમાં કેવું વિઘ્ન નાખવા આવી છે? તે મારા પર કેવો ગંદો આરોપ લગાવી રહી છે. પતિએ છોડ્યા પછી કેવી કાવતરાખોર થઈ ગઈ છે. મંગળાની માતા નીચે જોઈ રહી હતી. મામાએ કહ્યું, તું એને અહીંથી જવા માટે કેમ નથી કહી રહી? માર તમાચા એટલે તેની શાન ઠેકાણે આવે. સરિતાવાને કહ્યું કે મંગળા જૂઠું નથી બોલી રહી. મને ખબર હતી કે તે તેની સાથે શું કર્યું છે, પણ હું મોઈ મારા પિયરનું ખરાબ ન દેખાય તે માટે ચૂપ રહી. પણ હવે મને લાગે છે કે તે મારી ભૂલ હતી. તારા લીધે મારી દીકરીનું જીવ
જીવતર રોલાઈ ગયું. સરિતાબેને આગળ વધીને મંગળાને ગળે વળગાડી અને કહ્યું, દીકરી મને માફ કરી દેજે. ભાઈના પ્રેમમાં અંધું કોઈને કહી ન શકી અને તું કોઈને કહી ન કહે તે માટે તારી સાથે કડકાઈથી વર્તાતી રહી. બંનેની આંખમાંથી ગંગા જમના વહી રહી હતી. આજે કદાચ પહેલીવાર પૂર્ણ પરિવાર એક સાથે હતો. વિનય ઉપર તરફ દોડ્યો અને એક બેગ લઈ આવ્યો, જેમાં મામા તરફ ભંગોળી અને કહ્યું કે હું લગ્નમાં કોઈનો મૂડ ખરાબ નથી કરવા માંગતો. તમે અહીંથી તરત નીકળી જાઓ અને ફરી મને મોઢું દેખાડતા નહીં. મામાએ બેગ લીધી અને નીકળી ગયા. તેમની પાછળ મામી અને તેમનો દીકરો પણ નીકળી ગયા. લગ્નના 2 દિવસ પછી મંગળા પોતાની બેગ પેક કરી રહી હતી એટલે તેની મમ્મીએ કહ્યું, હવે ક્યાં જાય છે? દીકરી તું અહીં જ રહે. ઈચ્છા થાય તો પપ્પાનો બિઝનેસ જોજે. તારા પપ્પાની પણ ઈચ્છા છે કે તું અહીં રહે. મંગળાએ કહ્યું, માંડ પગભર થઈ છું મમ્મી, મને ફરી અપંગ ન બનાવો. અને મારો જે ગૃહ ઉદ્યોગ છે તેના પર ઘણા ઘર નભે છે, પણ હવે એક વાત મને કહે કે હું સાચે જ અપસુખની છું? સરિતાબેને કહ્યું, ના દીકરી, તને અપસુખની કહેવી એ મારી ભૂલ હતી. તેના માટે મને માફ કરી દેજે. મંગળાએ કહ્યું કે માતા કોઈ દિવસ માફી ન માંગે અને તું મનમાં કોઈ જાતનો અપરાધ ભાવ ન રાખ. હું બહુ ખુશ છું. અને મંગળા બેગ લઈને બહાર નીકળી ગઈ. તે પછી ઘણી બધી ઘટનાઓ બની. જીતેન પકડાઈ ગયો. સુયશ આવીને માફી માંગી ગયો. તેને બંગલો મંગળાના નામ પર કરવાની ઓફર પણ કરી, જે માટે મંગળાએ ઇનકાર કર્યો. આજે તે બધી ઘટનાઓને 10 વર્ષ થઈ ગયા છે. આજે મંગળા જ્યાં પ્રોડક્ટના આઉટલેટ ગુજરાતના દરેક મોટા શહેરમાં છે અને મંગળાના માથામાં થોડી સફેદી સાથે તેનું સફળતાપૂર્વક સંચાલન કરી રહી છે. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ